મારા આપા જો આના તેલમાં જવાની વાત થઈ ગઈ છે. હા મને કીધું તું ઢોરામાં જા. હા પાછા નો આવતા હો. પાછા નો હોય પછી ત્રીજો હો. અરે જોઈએ તું પણ પેલા ઘાસ હારવા તો જા. અરે બાપા એવી ગયું સારી. વાહ એવી ગયું સારી. બરોબર. ના તમે એમ તો અફડાવી નાખી ગયું ને. ભાઈ ભાઈ સર એવું ક્યાંથી એવું મને કેટલે હું કાલ જાવ તમે પેલું સારી એવું અપાય. ન હોય મેં કોઈ થેર. હા હા. દીકરો ડાયો હાલે હાલ જા જા મારો દીકરો જા. આટી મારીને પછી જા. વાહ વાહ જો એ કામલડી ચાલવા. ભાઈ ભાઈ હાલો ગગુડીયો કામલડી ચાલવા. હાલો રે અમલડી સારવા જાને ગોળિયા અમલડી સારવા જાને અમાર ગગા ભાઈ ભાઈ સમજો હા આપણે આમ પોકરણગઢના વાયલા માર્ગે થઈને હાલી. હા કારણ કે અહીંયા અજમલ રાજા હે ને હા આટા ફેરા કરતા હોય ને આપણે બે ભાઈને હારા કામે જવું છે. હા બરોબર એટલે વાયલા માર્ગે થઈને હાલી અને આમ નીકળી જાય. બરોબર કાંઈ વાંધો નહીં આય આણલિયા તેડવાને હાલા બોને ભાઈ આણલિયા તેડવાને હાલા રે કીધું તું પણ અવરા ભરાઈ ગયા. હાલ ને ઘડી ઉભા રહે આ બાજુ. વયા જઈશે બીજું મજા આવે છે આ. વીરા પ્રધાન જી મહારાજ સામે આવતા ગોવાળિયા આ સારા કામે જાતા હોય એવું લાગે છે, પણ આપણને જોઈ એ અવડું ફરી શા માટે ઊભા રહ્યા મને કઈ સમજણ પડી નહીં. જાઓ એને પૂછા કરી આવો. એવી તમારી આજ્ઞા. એ ગોવાળિયા હા પ્રધાનજી બાપુ ને કેમ આવડું ફરી ઉભા હો? અરે પ્રધાનભાઈ તમારા બાપુને જોઈને અમે પાછું ફરી નથી ઉભા રહ્યા. અમે બે ભાઈ જાય છીએ હારા કામે અને ઘરે કાંઈક વસ્તુ ભૂલી ગયા એટલે બે ભાઈ મનમાં વિચાર કરે છે કે શું ભૂલ્યા છે. અરે બાપુ એ તો નથી માનતા. અરે તો એમને સાચું બોલાવો, પૂછો એને. અરે ગોવાળિયા સત્ય બોલશો તો 100 ને વિનમ્રિયો નકર સાંભળા રાતા થવામાં આવશે. મોટા પ્રધાન આ કરો છો એટલે સાચું કહી દેવાય ને. અરે પ્રધાનજી જી મહારાજ તમારા મહારાજને કહો કે ગોવાળિયા સાચું કહેતા ખોટું તો નહીં લાગે. અરે મહારાજ ગોવાળિયા એમ કે છે સાચું કહેતા ખોટું તો નહીં લાગે ને. અરે નહીં નહીં, એ તો આપણા રાજની રયત કહેવાય. જાઓ એમને અહીંયા. અરે ગોવાળિયા આમ આવો. અરે મહારાજ અજમલ બાપુનો જે હો. અરે કહો ગોવાળિયાઓ, આજ અમને જોઈ અવડું ફરી શા માટે ઊભા રહ્યા? અરે મહારાજ અવડું જોવાનું કારણ એ જ છે અમે બે ભાઈ અમારો ગગલો વાંઢો એની દીકરી એ દીકરાની વહુનું આણું તેડવા અમે બે ભાઈ જાય હી અને આજ તમે રાજની અંદર અમને સામા મળ્યા. તમને જોઈને અમે પાછું ફરીને બે ભાઈ ઉભા રહી ગયા મહારાજ. અરે ગોવાળિયા ભાઈ એમનું કઈ કારણ તો હશે ને? અરે મહારાજ એનું કારણ એ જ છે કે આપ પેટના પાસા છો. માણા કેને કે હારા સુકને જાતા હોય ને તો માણા વાંજીઓ માણા હામો મળે તો એને જોઈને ઘડીક આડું ઊભું રહી જવાય. અરે નહીં ગોવાળિયા, આજ તમારી કઈ ભૂલ થતી છે. આજ હું કહું ને તમે સાંભળો વીરા. અરે કહો મહારાજ.
આજ રાજ ન હે કહું ને રબારી હાંભળો રે ત્રણ દીકરીઓ મારા રાજમાં રમતી હોય તો કઈ રીતે હું વાંજ્યો કેવો એ વાતનો જવાબ આપો વીરા. અરે મહારાજ આપ તો તમે મને વાત કઈ સંભળાવી, હવે આજ ગોવળભાઈની વાત તમે સાંભળો મહારાજ. અરે કહો વીરા. આજ દીકરીઓ જશે રે સૌ સુન સાહસ રે ચકલીનો માળો કહેવાય. કાલે પાંખું આવે અને ઉડી જાય. જો તમારે એક લૂલો લંગડો બાડો બોબડો એક તો પુત્ર હોય ને તો રાજગાદી ભોગવે, નકર એકથી મહારાજ આ રાજને તાળા દેવાય મહારાજ. અરે હા વીરા રબારી, આજ તમારી વાત કેટલી સાચી ને સત્ય છે. આજ કદાચ મારા ગયા પછી એકાદ પુત્ર હોત ને તો મારું રાજ રખવાડ કરે, પણ મારા ગયા પછી તો આ રાજને તાળા લાગી જાય. અરે વીરા, આજ જો મારા મુખ જો અપશુકન થયા હોય ને તો કાલે સવારે રાજમાં આવી તમારા સાચું બોલવાનું ઇનામ લેતા જાજો વીરા. ભલે મહારાજ. એ આણલિયા તેડવાને હાયલા બને ભાઈ, આણલિયા તેડવાને હાયલા રે. આણલિયા તેડવાને હાયલા બને ભાઈ, આણલિયા તેડવાને હાયલા રે. અરે વીરા રબારી, અરે વીરા પ્રધાન, આજ રાતની રૈયત આપણને મેણા બોલે છે, માટે આપણે આગળથી રાજમાં જઈ રાજમાતાને બોલાવો. જય તમારી આજ્ઞા. આજે પ્રધાન બોલાવે માતાજી આવો જોરા. રાજા દે દરબાર આવજો, રાજા દે દરબાર પ્રધાન બોલાવે માતાજી આવો જોરા.
રિયાઝ કરી દે હે આજ કહો રે સામી રે દલડા આપ જો દીકરી દીકરાની વાત કરતા હોય, દીકરીઓ તો એક પક્ષીનો માળો કહેવાય, કાલ પાંખું આવે અને કાલ ઉડી જાય. અરે સતી, દીકરીએ રાજ કોઈના રહ્યા નથી અને આપણા પર નો રહે. જો આપ તમારા દિલથી હરખથી મને રજા આપતા હોય તો કાશી વિશ્વનાથના ચરણે જઈ ભોળાનાથના તપ કરું અને પુત્ર ફળ લઈ હમણાં પાછો આવું. સતી
નહીં નહીં સ્વામી, કારણ કે આપણે દીકરી સગુણામાં લઈ ઠરે છે. આપીને લગ્ન કરે દરવાજા લાગેલા. અરે હા સતી. અરે પ્રધાનજી, રાજમાં કોઈ સારામાં સારા પંડિત હોય એમને બોલાવો. એ પણ ધન બોલાવે પંડિત જાવ જોડે. યાદ કરી રહ્યા. અરે કહો મહારાજ, આ રાજની દરબારની અંદર પંડિતના શું કામ? અરે પંડિતજી, આજ સગુણાબેનના નારિયેળ લઈને તમારે દેશ ને વિદેશ જવાનું છે. અરે મહારાજ, સગુણાબેનના નારિયેળ લઈને દેશ ને વિદેશ જવાનું છે. ક્યાં દેશની અંદર ન જવું એ જરાક તમે મને જણાવો મહારાજ. અરે આ પંડિતજી, જાતા જાતા એ પણ સાંભળતા જાજો. દેશ જાજો, પરદેશ જાજો, પણ એક પિંગલગઢમાં પગ ન મૂકતા પંડિતજી. અરે મહારાજ, પિંગલગઢની અંદર નો પગ મૂકવાનું કારણ શું? આ પંડિતજી, પિંગલગઢના રાજા પટિયાર એમની સાથે 20-20 વર્ષના વેર ચાલી રહ્યા છે. એટલું જ નહીં, પણ 22-22 વર્ષના અબોલા છે. માટે પિંગલગઢમાં તમે પગ ન મૂકતા. ભાઈ ભાઈ 501 રૂપિયો રામદેવજીના મંદિરમાં શક્તિસિંહ ઝાલા રાતીદેવરી એમના તરફથી આવે છે. બોલો રામા પીરની જય. એક ખાસ વિનંતી, અમારે જોલી લઈને 2 છોકરા આવે છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી દીજો, જોલીની અંદર નાખજો. એ બધા પૈસા રામાપીરના મંદિરે વપરાવાના છે ભાઈ, અને યથાશક્તિ પ્રમાણે દાન દેતા રહીજો ભાઈ. અરે મહારાજ, તમારે એક મારી વાત સાંભળવી જોઈશે. કહો પંડિતજી. કારણ કે આ પંડિતજી જ્યાં નારિયેળ સ્વીકારીને આવે એ તમારે માન્ય રાખવું જોઈશે મહારાજ. અરે હા પંડિતજી, પિંગલગઢ સિવાય ગમે ત્યાં સગુણાબેનના નારિયેળ સ્વીકારીને આવો તે પણ મને મંજૂર હશે. ભલે મહારાજ. આજે હર કે ઉમંગે ગોરદેવ ચાલિયા રે. હોય મારું નામ
મારી પિંગલ ગાડી નગરીની પ્રજા સુખી છે કે દુખી છે? અરે બાપુ, તમારા જેવા રાજા હોય અને મારા જેવો પ્રધાન હોય, આપણી પ્રજા સુખમાં ખિલખિલાટ કરે છે. અરે તેમાં જેવું છે પ્રધાનજી, એમ જ ચાલશે. અરે પ્રધાનજી, શું આવ્યું બાપુ? લાલ નહીં, લાલની લાઈન બંધ રાખો. અરે પ્રધાનજી. હા બાપુજી. હા જ મને એવું લાગે છે કે દુશ્મનનો ઘરનો માણા મારી મહેમાન ગતિ કરવા માંગે છે. વાત કરો છો બાપુ? તો તમે એવા ચોકી ફેરા કરો. કેવા કરો? કે મારી રજા સિવાય, તમારી રજા સિવાય બહારનું માણા બહાર, બહારનું માણા બહાર, અંદરનું માણા અંદર, અંદરનું માણા અંદર. મારી રજા સિવાય ચકલું પણ ના ફરકવું પડે. ચકલું ન ફરકે, ઓલો ધોરો આવવા દ્યો. બાપુ તમને લાલ કલર શું ગમી ગયો? બાપુને ઘૂંચી દિયો ભાઈ, ઘૂંચી દિયો. બેસો બાપુ. બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે? નહીં કે બાપુ લંગર? સોરી બાપુ, એકચ્યુઅલી બાપુ મારા બાપ. બાપુ તો ઓનલાઈન થઈ જાય. વાહ બાપુ વાહ. કોઈ રાજમાં હાજર? કોઈ એકને આર્યો મેલડીમાં દીધેલો. એવું? તમે પાણી ભરવા આવ્યા?
પાણી ભરવા હા, હા. આ કાંઈ પાણી ભરવાનો ટાઈમ છે તો આ પાણી ભરવાનો નથી ટાઈમ તો શું રખડવાનો ટાઈમ ટાઢા છે બોર હોય મારી બેન તો આ ટાઢો પોર નથી શું ગરમ પોર છે મને તો ગરમ પોર જેવું જ દેખાય તને ગરમ જ લાગતું હોય હમણાં વરસાદ પડ્યો તો ઈ તને ગરમ લાગે એ બાજુ તો હા આટલી બધી તૈયાર થઈને ગઈ હતી ક્યાં તને નથી ખબર ના આ ભૂરીને હગાઈ હતી ઓ આનું કરી નાખ્યું તઈ એ બાપા ક્યાં ઠપકાઈ દઉં હૈદરાબાદ દીદી હૈદરાબાદ હા છોકરો ધંધો શું કરે છોકરો હા. તને નથી ખબર મને થોડી ખબર હોય ભાઈ લે રેલગાડીને ડબ્બા સાફ કરે ઓ માય ગોડ તો ધંધે લાગી ગયો ભાઈ છોકરો પગાડે સારું લે છોકરો ધંધો તો કરે છે ને અને આમ જો હા અમે અહીં બે બેનું રાસ રમવાના આવ્યા. હા તો તાર બાપુને પૂછતે કે બાપુ હું રાસ રમું ગઈ આજ પૂછ્યું છે જા સાઈડમાં વહી જાય બાપુ જે દોયડું લાંબુ કરીને સાઈડમાં વહી જાય બાપુને કેમ પૂછું ઈ તો કે એમ કે ઓલી ભૂરીની રાસ રમવા આવ્યા બાપુ કે રાસ રમું ગઈ પૂછું ભાઈ બાપુ બાપુ અરે બોલો પ્રધાનજી ઘણી ખમા મારા બાપુને ઘણી ખમા બોલો બોલો પ્રધાનજી બાપુ ઓલી મનીષા અને વંદુ બે અહીંયા આવી છે ઈ બે રમતી રમવાની છે તો તમે કહેતા દેખાત ઘુમરો મારો જાઓ પ્રધાનજી મારો મારો આજ રજા તમને. તો બાપુ શૂટ આપી દીધી શું આપી દીધી હારું એકાદ નાગિન નું ગઈ ગયો મારી સાહેબ અને આમ જો હા વૈચે નો આવતો જો ઘાઘરાના આટીમાં આવ્યો ને હા. તો તીથોમ દિન પડી જો ઓ માય ગોડ આ એવું નહીં કરવાનું છે હાલ હાલ હાલો 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 આમ ભાઈ હાલો